સાથે સાગર એની મમ્મી પપ્પા સાથે યા દાદા દાદી સાથે એક ઝાડ આજે એના નામનું રોપે તો ખૂબ સારી વાત ગણાશે. તો એની સામે માત્ર ને માત્ર દર વર્ષે દીકરાઓ પોતાના નામનો અને મમ્મીના નામનું શું લગાડે? ઝાડ ઉછેરે. અને દરેક ગામે ગામ આવા ઝાડોનો ઉછેર થાય એના માટે આપ પણ એક સંદેશા વાહક તરીકે કામ કરશો. તો આજે એના નમૂનાના ભાગરૂપે દીકરાઓની સાથે રહીને આ ઝાડ મમ્મીના નામે દીકરાઓ જ તમને આપશે કે જેથી કરીને રોપવાનું છે ભેગા ભેગા. તમને એવું હશે મારા ઘરે જગ્યા નથી તો તમે જાહેર જગ્યાઓ હોય જ્યાં કોઈને અડચણ ના થાય ત્યાં પણ રોપી શકશો. તમે આજના આ કાર્યક્રમના આધારે શું એવું વિચારો છો, તમારે જાતે ઝાડ રોપવા જોઈએ કે નહીં? રોપવું જોઈએ ને સર, પ્રદૂષણ એના માટે સારું છે. હા, ઝાડ રોપે તો આપણાને સારું છે, છાંયડો મળે છે, એનાથી ફ્રૂટ અને એવું હોય તો એનાથી ફળ મળે છે, કાં તો આપણે વેચાણ કરે છે, આપણને એનાથી પૈસા મળે છે, સારું જ છે. ઝાડવાથી કોઈને કઈ નુકસાન થતું એવું છે કોઈ? નહીં ને? અચ્છા અચ્છા, કોઈ બીજું કશું કેવું છે? ખૂબ ગરમી લાગે છે એના માટે થઈને ઝાડ ઉછેરવા જોઈએ. બેને અમને વાત કરી પ્રદૂષણના નિયંત્રણ માટે ખાસ ઝાડ ઉછેરવા જોઈએ. એના સિવાય બીજા શેના માટે આપણે ઝાડ રોપવા જોઈએ? એક રાહુલ કરીને સરપંચ લીંબીના છે, એ સરપંચ હાલમાં નથી રહ્યા પણ એણે 500 જેટલા ચંદનના ઝાડવા રોપ્યા છે. હવે તેના માટે પૈસા રોપ્યા છે ને? આનામાંથી કોઈ એવા ચંદન વગેરે ઉછેર્યા છે? એક ટાઈમે 80 ની હોય ચાલે પણ જળવા જોઈએ છે અત્યારે. કોઈ મમ્મી છે જેમણે અત્યાર સુધી 5-1 ઝાડ ઉછેર્યા હોય એવા આનામાંથી? અમે લગાવ્યા છે. અચ્છા, શાબાશ. શું ઉછેર્યા આંબા છે, પછી જમરૂખ છે, ઓકે, આસોપાલો છે, શાબાશ, તગરી છે, ફૂલોના બી લગાવ્યા છે ને ફળોના બી લગાવ્યા છે. ખૂબ સરસ. છે કોઈ બીજા મમ્મી? કોના મમ્મી છે આ? તમે લગાવ્યા છે? વેરી નાઇસ, ખૂબ સરસ. દાદીમાં આપણે કોઈ ઝાડ રોપ્યા છે? હા હા, જમરૂખ રોપેલી છે. શાબાશ. અમે અમારા દીકરાના નામે ઝાડ ઉછેરીશું. વાહ.